أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على سيدنا ونبينا بالقاسم مصطفى محمد اللهم صل على محمد وآل محمد وعجل فرجهم اللهم عجل لوليك الفرج. વડીલો, ભાઈઓ, બહેનો, બચ્ચાઓ જે આ પ્રોગ્રામને ખોજા રેડિયોથી સાંભળી રહ્યા છો અને ખોજા ટેલિવિઝનમાં જે આ પ્રોગ્રામ જોઈ રહ્યા છો, તમારી ખિદમતમાં બધાને સલામ કરવામાં આવે છે. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુહ. ઉમ્મીદ અને આશા છે કે તમને આપણને વધારે વધારે ખુદાવંદ આલમ ઇબાદત કરવાની તૌફીક અતા ફરમાવે અને આપણી ઇબાદતને ખુદાવંદ આલમ કબૂલ ફરમાવે. અઝીઝાન દોસ્તો, આપણે પહેલા ઇમામ મુત્તકીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામ ઇરશાદ ફરમાવે છે કે ખુદાવંદ આલમે ચાર વસ્તુઓને ચાર વસ્તુના અંદર સંતાડીને રાખ્યો છે, છુપાવીને રાખ્યો છે. આપણે જોઈએ કે ચાર વસ્તુ કઈ છે કે જે ચાર વસ્તુના અંદર ખુદાવંદ આલમ એને છુપાવીને રાખ્યો છે. પહેલી વસ્તુ, ખુદાવંદ આલમે પોતાની ખુશીને એની ઇતાઅતના અંદર સંતાડી રાખ્યો છે. એટલે કે પોતે રાજી થાય ખુદાવંદ આલમ એની ઇતાઅતના અંદર, એની ઇબાદતના અંદર ખુદાવંદ આલમે સંતાડી રાખ્યો છે. તો કોઈ બી ઇબાદતને હલકી ના સમજવામાં આવે, શાયદ એ જ ઇબાદતના અંદર ખુદાવંદ આલમ રાજી થતો હોય. ઘણી વખતે ખુદાવંદ આલમ આપણી લાંબી લાંબી દુઆઓ, લાંબી લાંબી નમાઝો કે જેના અંદર ખુલુસ ના હોય, બીજાને દેખાવા માટે આપણે પડતા હોય, તો શાયદ એ વસ્તુને ખુદાવંદ આલમ કબૂલ ના કરે. અને શાયદ ઘણી વખતે એક નાનકડી વસ્તુ હોય કે જેને ખુદાવંદ આલમ કબૂલ કે જેવી રીતે એક આપણે રસ્તામાં જઈ રહ્યા છે, રસ્તામાં એક પથ્થર પડેલો છે, સમજે પાણો છે રસ્તામાં, અને એ પાણાને આપણે ઉપાડીને અલગ મૂકી દે, સાઈડમાં મૂકી દે કે કોઈને લાગી ના જાય, સમજે. તો શાયદ એ ખુદાવંદ આલમને આ વસ્તુ પસંદ આવી જાય અને ખુદાવંદ આલમ એ વસ્તુ પસંદ કરીને ખુદાવંદ આપણાથી રાજી થઈ જાય. એટલા માટે તો કહેવામાં આવે છે કે જન્નત જે છે એ બહાનાથી વાટવામાં આવે છે. બહાનું હોવું જોઈએ જન્નતને હાંસલ કરવા માટે, સમજે. તો શાયદ હોઈ શકે છે કે નાનકડી વસ્તુમાં ખુદાવંદ આલમ રાજી થઈ જાય અને મોટી મોટી વસ્તુઓથી ખુદાવંદ આલમ રાજી ના થાય. બીજી વસ્તુ એમાં ફરમાય છે કે ખુદાવંદ આલમે પોતાની નારાજગી ગુનાહોના અંદર સંતાડી રાખ્યો છે. પોતાની નારાજગી જે છે એ ગુનાહોના અંદર છુપાવીને રાખ્યો છે. તો કોઈ બી ગુનાને હલકું ના સમજવામાં આવે, શાયદ એ જ ગુનાના અંદર ખુદાવંદ આલમ નારાજ થતો હોય, એનો ગઝબ એના અંદર હોય, એનો અઝાબ એના અંદર હોય. તો કોઈ બી ગુનાને હલકું ના સમજીએ આપણે. હો શકે છે એ ગુનામાં ખુદાવંદ આપણાથી નારાજ થતો હોય. ઘણી વખતે આપણે ગુના વાતના અંદર કોઈને ગાળ બોલવું, જબાનથી ખરાબ શબ્દો વપરાશ કરવા, યા બીજા કોઈ ગુના છે કે જે આપણે એને હલકું સમજતા હોય, મામૂલી સમજતા હોય, ભલે ગુનાહે કબીરા હોય યા ગુનાહને સગીરા હોય. ગુનાહને કબીરા તો બેશક એનો અઝાબ બહુ જ સખત છે, પણ ગુનાહને સગીરા જે નાના ગુના જે છે એ આપણે વારંવાર અગર કરતા જઈએ, અવારનવાર આપણે એ ગુનાહને કરતા જઈએ તો એ બી ગુનાહે કબીરા થઈ જાય છે. તો કોઈ બી ગુનાને હલકું ના સમજીએ કે શાયદ એ જ ગુનામાં ખુદાવંદ આલમ આપણાથી નારાજ થતો હોય. ત્રીજી વસ્તુ એમાં ફરવા છે, ખુદાવંદ આલમ કબૂલિયતને એની દુઆઓના અંદર રાખ્યો છે. તો કોઈ બી દુઆને હલકી ના સમજવામાં આવે કે શાયદ એ જ દુઆમાં ખુદાવંદ આલમે પોતે કબૂલ કરતો હોય. તો કોઈ બી દુઆને હલકું ના સમજે. આપણે એમ વિચારતા હોય કે નમાઝ તો પઢી લીધા, નમાઝ પડ્યા પછી આપણે તસ્બીહ જાના ફાતિમા ઝરા આપણે હલકી સમજ્યા નહીં, તસ્બીહ જાના ફાતિમા ઝરા ના પડ્યા, યા પછી અસ્તગફિરુલ્લાહ જે પડવામાં આવે છે, તાનો કે અસ્તગફિરુલ્લાહ લા ઇલાહા ઇલ્લા હુવલ હય્યુલ કય્યુમ વ અતૂબુ ઇલૈહ જે પડવામાં આવે છે, આપણે એની હલકી સમજે, આપણે ના પડતા ઉઠીને હાલે જાય આપણે સમજે. તો હવે એને હલકી સમજવામાં આવે તો શાયદ એ ખુદાવંદ આલમને પસંદ આવી જાય અને ખુદાવંદ આલમ એ દુઆને કબૂલ કરે. અને ખાસ કરીને તો અસ્તગફિરુલ્લાહ જ્યાં વાત આવી ગઈ તો તમારા સમક્ષ બયાન કરી દઉં કે ઇમામ ફરમાવે છે, મફાતિલ જીનાન મોજૂદ છે અને બીજી કિતાબોમાં મોજૂદ છે કે ઇમામ ફરમાવે છે કે અગર કોઈ માણસ નમાઝ પછી પોતાના ગોઠણને હલાવ્યા વગર અગર 3 વખત અસ્તગફિરુલ્લાહ પડી રહ્યો છે, અસ્તગફિરુલ્લાહ લા ઇલાહા ઇલ્લા હુવલ હય્યુલ કય્યુમ વ અતૂબુ ઇલૈહ પડ્યો છે, તો ખુદાવંદ એના બધા ગુનાહોને માફ કરી આપે છે, એના બધા ગુનાહોને માફ કરી આપે છે. તો આ નાનકડી દુઆ છે, પણ આટલો બધો સવાબ એના અંદર રાખવામાં આવે છે. અને ચોથી વસ્તુ ઇમામ ફરમાવે છે કે
કોઈ બી ઇન્સાનને હલકો ના સમજો. શાયદ એ જ ઇન્સાનને ખુદાવંદ આલમ બહુ જ વધારે પસંદ કરતો હોય અને પોતાનો દોસ્ત બનાવી નાખ્યો હોય. આપણી નજરમાં શાયદ ઇન્સાન હલકો છે, પણ શાયદ અલ્લાહની નજરમાં એ ઇન્સાન બહુ જ મોટો મર્તબો ધરાવતો હોય છે. અઝીઝ દોસ્તો, આપણી નજરમાં આપણે એને મજાક કરતા હોય છે, આપણે એને પરેશાન કરતા હોય છે, આને તકલીફ આપી દેતા હોય છે. શાયદ એ જ અલ્લાહની નજરમાં બહુ જ મોટો માણસ હોય. આપણી નજરમાં એને એમ વિચારતા આપણે એમ કહેતા કે ગુનેગાર માણસ છે, તો આપણને શું ખબર કે રાતના ઉઠીને ઇસ્તિગફાર કર્યો હોય અને ખુદાવંદ આલમ પાસે તૌબા કર્યો હોય અને ખુદાવંદ એનાથી રાજી થઈ ગયો હોય અને ખુદાવંદ આલમે એને પોતાનો દોસ્ત બનાવી નાખ્યો હોય. તો દોસ્તો, કોઈ બી વસ્તુને હલકી ના સમજવામાં આવે, કોઈ બી ઇબાદતને હલકી ના સમજે, કોઈ બી ગુનાહને હલકો ના સમજે, કોઈ બી દુઆને હલકો ના સમજે અને કોઈ બી ઇન્સાનને આપણે હલકો ના સમજીએ. શાયદ ઇબાદત એ જ ઇબાદતને ખુદાવંદ પસંદ કરતો હોય જેને આપણે હલકી સમજે છે, એ જ ગુનાહથી ખુદાવંદ નારાજ થતો હોય જેને આપણે હલકો સમજે છે, એ જ દુઆને ખુદાવંદ કબૂલ કરતો હોય કે જે દુઆને આપણે હલકી સમજે છે, અને એ જ ઇન્સાનને ખુદાવંદ વધારે પસંદ કરતો હોય કે જેને આપણે હલકો સમજે છે. તો આપણે ખુદાવંદ પાસે દુઆ કરીએ કે પરવરદિગારા, તને વાસ આપે છે ચહારદા માસૂમ સલાતો વસલામનો, અમોને સહી માયનામાં તારી ઇબાદત કરવાની તૌફીક અતા ફરમા. અમોને વધારે દુઆઓની તૌફીક, દુઆઓ પઢવાની તૌફીક અતા ફરમા, દુઆઓને સમજીને પઢવાની તૌફીક અતા ફરમા. અમારા ઇમામ ઝમાન સલાતો વસલામના ઝુહરમાં જલ્દી ફરમા. અમને બધાને લશ્કરમાં શામિલ થવાની તૌફીક અતા ફરમા. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.